જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો ભાઈ, આ ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ ક્યાં કોર્ટમાં આવતા કેમ રોકો છો? મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ડેડિયાપાડાની અંદર જે સેતુભાઈ વસાવાની અટકાયત કર્યા બાદ જે ગુજરાતનો માહોલ જામ્યો છે ને, જે આ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા બસાવવા ગયા છે સેતુભાઈ વસાવાની, પરંતુ મિત્રો ત્યાં પણ પોલીસ સાહેબોએ મિત્રો વાત કરી તો સેતુભાઈ વસાવા સાથે તેમના વકીલ બનીને જનાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાના પણ મિત્રો અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાએ પણ મિત્રો વળતો જવાબ આપ્યો કે તમે વકીલને ન મિત્રો વાત કીધો રોકી શકો, પરંતુ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ડેડિયાપાડાની અંદર વારંવાર ધારાસભ્ય મિત્રો સેતુભાઈ વસાવાના મિત્રો વાત કીધો અટકાયત થતી હોય છે અને ઘણી વખત મિત્રો સેતુભાઈ વસાવા પોલીસ સાહેબ સાથે લડતા હોય એવા વિડીયો તો તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે. હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પહોંચ્યા છે મિત્રો સેતુભાઈ વસાવા પાસે મળવા માટે, જે આ મિત્રો વાત કીધું ત્યારબાદ થાય છે એવું ગોપાલભાઈ ઇટાલિયાને પણ રોકવામાં આવશે, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે પોતે વકીલ પણ રહી ચૂકેલ છે અને ગોપાલભાઈ ઇટાલિયાને મિત્રો પોલીસ સાહેબો રોકી પણ હતી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ પણ આપ્યો, પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક સેતુભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે આ બધા મામલે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ભાજપનો હાથ હોઈ શકે છે. બાકી તમને શું લાગે છે? વિડીયોને બને એટલો શેર કરીને એક સારી એવી કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.